68 તીર્થ ગુરુજીના ચરણે. આપણે ત્યાં આપણા ગુરુદેવ આવે, એની પધરામણી થાય, એને આસન આપી અને બેસાડવા, અને પછી પગ પ્રક્ષાલન કરવું. સાધુનામ દર્શનમ પુણ્યમ અસ્પર્શનમ પાપનાશનમ. સાધુના તમને ને મને જો દર્શન થઈ જાય તો દર્શન માત્રથી પુણ્ય થાય. આપણે આમ સ્પર્શ કરીએ તો બધા જ પાપોનો નાશ થઈ જાય. ચરણોદક સર્વ તીર્થાની. સાધુ આપણે ત્યાં આવ્યા હોય, આપણા ગુરુદેવ આપણે ત્યાં આવ્યા હોય, કોઈ મહાપુરુષ આપણે ત્યાં આવ્યા હોય, અને એના પગ ધોઈ લઈએ અને એ ચરણામત લઈએ. ચરણોદક સર્વ તીર્થાની. એ ચરણો, એ ચરણામૃતની અંદર, એ પગ પ્રક્ષાલન જે કરીએ છીએ એ જળની અંદર બધા જ તીર્થોનો વાસ થાય છે. આપણે એવું વિચારીએ કે આવું તે કંઈ હતા હશે. થાય કેમ? આપણે બધા તીર્થોમાં જઈ શકીએ નહીં. આસામની અંદર પરશુરામ કુંડ છે, લગભગને તો ખબર નહીં હોય, અને ખબર હશે એ ત્યાં ગયા નહીં હોય. ત્યાં જવું બહુ અઘરું છે. એવા ઘણા બધા તીર્થો છે કે ત્યાં આપણે જઈ ના શકીએ. તમે કૈલાસજીની પરિક્રમા કરવા જાઓ તો એ જ દાડે ઉપર બરફ પડે અને સરકારી ઓર્ડર આવી જાય કે વહાં આપ નહીં જા શકતે. પછી તમારે માનસરોવરના કિનારે તંબુ નાખીને પડ્યા રહેવું પડે. ત્યાં ના જઈ શકાય. પણ ગુરુ મહારાજ એ ભ્રમણ કરતા હોય ત્યારે, કોઈ સાધુ એ ભ્રમણ કરે છે ત્યારે, તીર્થાટન કરે છે ત્યારે અઘરામાં અઘરા ક્ષેત્રની અંદર પણ એ જાય છે. કઠિનમાં કઠિન જે તીર્થ હોય ત્યાં પણ એ જાય છે. અને એ જ્યાં જાય છે ત્યાં ત્યાં એ ચરણની રજ એના ચરણમાં વળગે છે. અને એ ચરણ રજ, એ ધૂળ એના ચરણમાં વળગી છે. એ આપણે ત્યાં આવે અને એના પગ આપણે ધોઈ લઈએ એટલે બધા જ તીર્થોની જે રજ છે એના ચરણને સ્પર્શેલી છે. એટલે એ પગ ધોવાથી બધા જ તીર્થોનું જળ, એ પગ પ્રક્ષાલન કરીએ એ જળમાં આવીને વસે છે. એટલે એનું ચરણામત લઈએ તો બધા જ તીર્થો કર્યાનું ફળ મળે છે.